નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠકના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં છે। સ્ટ્રોંગ રૂમ ખાતે સીઆરપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસોનું અભેદ સુરક્ષા કવચ। 23મી મેના રોજ મતગણતરી યોજાશે। ભરૂચ લોકસભા બેઠક પર 73.21% मतदान। દેડિયાપાડામાં સૌથી વધુ 85.1% અને ભરૂચમાં સૌથી ઓછું 66.5% मतदान। 2014ના 74.85% કરતાં 1.64% ઓછું मतदान। ભરૂચ લોકસભા બેઠકના પરિણામ અંગે અટકળો શરૂ। મતદાન કરવામાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તાર આગળ। ઉમેદવારોના વિજયી દાવાઓ વચ્ચે 23મી મેનો ઇંતજાર। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી સંપન્ન થતાં તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે સીલ કરી મૂકી દેવામાં આવ્યા છે। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન 23મી એપ્રિલના રોજ સંપન્ન થયા બાદ મતદાર કેન્દ્રો પરથી સીલ કરાયેલ ઈવીએમ પોલીસ બંદોબસ્ત સાથે કેજે પોલિટેકનિક કોલેજના રિસીવિંગ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા। ભરૂચ લોકસભા બેઠકના 1916 મતદાન કેન્દ્રો પરથી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે લાવવામાં આવેલ ઈવીએમ અલગ અલગ 13 રૂમમાં સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા સહિત અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આગામી 23મી મે 2019 સુધી મૂકી દેવામાં આવ્યા હતા। સ્ટ્રોંગ રૂમ ખાતે સીઆરપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસની અભેદ સુરક્ષામાં મૂકી દેવાયા છે, જેમાં 1 પ્લાટૂન સીઆરપીએફ, 2 ટુકડી એસઆરપી, 6 પીએસઆઈ તેમજ 60 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે। 1 મહિના બાદ મતગણતરી યોજાશે ત્યારે કયો ઉમેદવાર બાજી મારે તે જોવું રહ્યું। 1916 मतदान केंद्रों ने बद्दी मशीनों डेडियापाड़ा, करजन, झगड़िया, जंबूसर, भरूच, बागरा, अंकलेश्वर साथे साथ विधानसभा मत विस्तारना मशीन आज अहींया भरूच खाते लाववामां आव्या। एने माननीय ऑब्जर्वर श्रीनी उपस्थिति में सील करवामां आव्या। एने सेंट्रल पारामिलिटरी फोर्स हमना ज आवी गया छे, एना देखरेख में रहेशे અને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આજે હાજર છે। એના ઉપસ્થિતિ में આ મશીનો સીલ કરવામાં આવ્યા રૂમોમાં સ્ટ્રોંગ રૂમ। અને આજે જે 24 એપ્રિલના રોજ સ્ટ્રોંગ રૂમ સીલ થયા, આ 23 મઈ કાઉન્ટિંગ મતગણતરીના દિવસ સવારે ઓપન કરવામાં આવશે। અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી અમે તમામ લોકોને, મતદારો અને મીડિયાના મિત્રોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે તમારા સહકારથી આ ચૂંટણી બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા। ધન્યવાદ। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે। લોકસભાની સૌથી મોટી લોકસભાની ચૂંટણી માટે 73.21% મતદાન નોંધાયું છે, જે ગત ચૂંટણી કરતાં 74.85%થી 1.66% જેટલું ઓછું છે। ઉનાળાની અકળાવનારી ગરમીમાં પણ ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા ક્ષેત્રના મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવી। તે બદલ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાએ મતદારોનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો। ગઈકાલે 23 એપ્રિલના રોજ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયા। આમાં બહુ ભારે માત્રામાં ભરૂચ લોકસભા મત વિસ્તારના તમામ મતદારો ભાગ લીધા। અને જે છેલ્લો અમારો મતદાનની ટકાવારી છે આ 73.22% છે। અને એમાં પોસ્ટલ મતદાન જે અત્યારે આવે છે તો લગભગ 74% સુધી જશે। અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી અમે તમામ લોકોને, મતદારો અને મીડિયાના મિત્રોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે તમારા સહકારથી આ ચૂંટણી બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા। ધન્યવાદ। ભરૂચ લોકસભાના બેઠકના 1916 મતદાન કેન્દ્રો પર કુલ 11,45,229 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 6,06,815 પુરુષ અને 5,38,401 મહિલા અને 13 અન્ય મતદારોનો સમાવેશ થાય છે। ભરૂચ બેઠકનું કુલ મતદાન 73.21% નોંધાયું છે, જેમાં 7 વિધાનસભા પૈકી ડેડિયાપાડા વિધાનસભા મત વિભાગમાં 85.1% અને સૌથી ઓછું ભરૂચ વિધાનસભા મત વિભાગમાં 66.5% મતદાન નોંધાયું છે। આ ઉપરાંત કરજણ વિધાનસભા મતદાર વિભાગમાં 73.52%, જંબુસર વિધાનસભા ક્ષેત્રમાં 68.37%, વાઘરા વિધાનસભા ક્ષેત્રમાં 72.52%, ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં 80.9% અને અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં
69.7% મતદાન નોંધાતા ભરૂચ લોકસભા બેઠક માટે 73.21% મતદાન નોંધાયું છે, જે 2014ની લોકસભાની ચૂંટણીના 74.85% થી 1.64% જેટલું ઓછું છે. ભરૂચ લોકસભા બેઠક પરના મતદાનમાં 75.42% પુરુષો અને 70.88% તેમજ અન્યનું 31.71% મતદાનનો સમાવેશ થાય છે. આમ પુરુષ મતદારો સ્ત્રી મતદારોની તુલનામાં મત અધિકારનો ઉપયોગ કરવામાં આગળ રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર 2014ની તુલનામાં 1.64ના મામૂલી ઘટાડા સાથે 73.21% મતદાન નોંધાયું છે. મતદાન સંપન્ન થતાં જીત અને તેના માર્જિન અંગે અટકળો વહેતી શરૂ થઈ છે, જે 23મી મે સુધી વહેતી રહેશે. ભરૂચ લોકસભા બેઠક પર 73.21 જેટલું મતદાન નોંધાયા બાદ હવે આ મતદાન કયા ઉમેદવારની તરફેણમાં રહેશે તેની ચર્ચા રાજકીય પક્ષોમાં થઈ રહી છે. ભરૂચ બેઠક ઉપર ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુભાઈ વસાવાની વચ્ચે મુખ્ય જંગ ખેલાયો છે. આદિવાસી અને મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળી ભરૂચ બેઠક ઉપર 2 આદિવાસી અને 1 મુસ્લિમ ઉમેદવાર વચ્ચે આ ટક્કર છે. ભરૂચ બેઠક પર નોંધાયેલ મતદાનમાં આદિવાસી મતદારોના પ્રભુત્વવાળા દેડિયાપાડા અને ઝઘડિયામાં ઊંચું મતદાન થઈ ગયું છે, તો બીજી બાજુ વાગરા અને કરજણમાં પણ મતદાનની ટકાવારી ઊંચી રહી છે, પરંતુ ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તેના પ્રમાણમાં મતદાનની ટકાવારી ઓછી રહેવા પામે છે. ભરૂચ બેઠકમાં સમાવેશ 7 વિધાનસભા પૈકી ભરૂચ, અંકલેશ્વર અને વાગરા ભાજપ પાસે છે, તો ઝઘડિયા અને દેડિયાપાડા બીટીપી પાસે અને કરજણ તથા જંબુસર કોંગ્રેસ પાસે છે. આમ બીટીપીની 2 બેઠકો પર સૌથી વધુ મતદાન નોંધાયું છે, તો કોંગ્રેસની ઓછા માર્જિનથી જીતેલી કરજણ અને જંબુસર પૈકી કરજણમાં વધુ મતદાન નોંધાયું છે. ભરૂચ, અંકલેશ્વરમાં અગાઉ કરતાં ઓછું મતદાન શહેરી વિસ્તારમાં થયું છે. આ ત્રિપાખ્યા જંગમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો ઉપરાંત ભરૂચ, અંકલેશ્વરનો શહેરી વિસ્તાર નિર્ણાયક સાબિત થતો રહ્યો છે. ત્યારે આ વખતની મતદાનની ટકાવારી અને તેના વિસ્તારના કારણે રાજકીય પંડિતો પણ પરિણામ અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. જોકે તમામ ઉમેદવારો હાલ તો પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે 23મી મે સુધી ઇંતજાર તેઓ માટે પણ મુશ્કેલ સાબિત થશે. સોલી ફિલ્મમાં સાંભાની ભૂમિકા ભજવનાર મેઘમોહન તારીખ 24/4/1938ના રોજ સિંઘના કરાંચીમાં જન્મ્યા હતા. તેમણે 175 કરતાં વધુ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. નાની ભૂમિકા હોય પણ દમદાર ભૂમિકા હોય તેવી ભૂમિકા મેઘમોહન ભજવતા હતા. આવી ભૂમિકાઓમાં શોલે ફિલ્મમાં તેમની સાંભાની ભૂમિકાને ગણાવી શકાય. નોંધપાત્ર બાબત એ છે કે મેઘમોહન ક્રિકેટર બનવા મુંબઈ આવ્યા હતા, પરંતુ કિસ્મતે તેમને બોલિવૂડમાં સ્થાન અપાવ્યું. હકીકતમાં મેકનો અભિનય વખણાયો હતો. ત્યારબાદ આવો પ્યાર કરે, સાગિર્દ, સુહાના સફર, મેમ સાહેબ, મન મંદિર, કાલા પથ્થર વગેરે યાદગાર ભૂમિકાઓ ભજવી. તેમણે ભોજપુરી, ગુજરાતી, હરિયાણવી, મરાઠી, પંજાબી, સિંધી અને અંગ્રેજી, રશિયન અને સ્પેનિશ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. તારીખ 10/5/10ના રોજ મુંબઈ ખાતે મેકનું અવસાન થયું હતું. अरे भास्कर दादा, अभी तुमने देखा ही क्या? अपने को तो जिधर बोलो सारा टक्कर लेगा क्या? ये राजू बाजू तो कल का बच्चा है. क्यों किशन, आज टैक्सी नहीं निकाली? अरे यार, जब से दीपक की बहन लक्ष्मी को देखा है, अपना तो काम काज में जी ही नहीं लगता. अरे जरा मुंह धो के आप. मैं जानता हूँ दीपक के दिल में लक्ष्मी की शादी के लिए क्या क्या अरमान है. आता ना, अबे अपन से पैसा मांगता है क्या? चल फुट. ए कड़कू, आप उनको 8 आना दे दे, वरना अपन राजू दादा को बुलाएगा. हाँ. अबे बहुत देखे तेरे राजू वाजू. चल. हाजी साहब, आज मैं आपके सामने सच्चाई पेश करने आया हूँ. जिन लोगों ने बम ब्लास्ट किया उनमें से एक मैं भी हूँ, लेकिन ये सारे काम करवाने वाला आप ही का खास शागिर्द महादेव. अरे हवलदार साहब, हम लोग दूसरे किसी शहर से आए हैं यहाँ काम के लिए. ये आदमी को किधर देखेला है तुम? नहीं तो क्या किया इसने? पब्लिक को टोपी फिराया, सरकार को टोपी फिराया, करोड़ों अंदर किया है. अच्छा, अभी अक्का शहर का पुलिस इसको तलाश करता है. देखा है कभी? आप एक काम कीजिए, ये फोटो हमें दे दीजिए, हम इसका ख्याल रखेंगे. खबर करना. थोड़ी ही देर में तुम्हारा फैसला हो जाएगा. फैसला? कैसा फैसला? सारे शहर की पुलिस तुम्हारी तलाश कर रही है. अरे मेरे बाप, आप उनको पुलिस के हवाले मत करना. तुम चाहो तो ये सारा रुपया रख लो, लेकिन आप उनको जाने दो. ये नकली नोट लेकर हम क्या करेंगे? नकली नहीं मकीनो, एकदम असली है. मैंने बैंक से छुट्टा करवा लिया, कोई खोट नहीं. देख प्यारे, तू भी चोर और हम भी चोर, और आपस का खून खराबा अच्छा नहीं होता. इसलिए बेहतर ये होगा
ये नोट छापने वाली मशीन तुम हमें दे दो। અંકલેશ્વરના ઉમરપાડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ કાસમડી ગામની મહિલા સહિત અન્ય યુવાનોને અગાઉના ઝઘડાની રીસ રાખી 5 શખ્સોએ હુમલો કરતા એક મહિલા સહિત 2 ઈસમોને ઈજા પહોંચી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામમાં રહેતી ચંપાબેન મધુરકર ભાઈ વસાવાના ભત્રીજા અજય વસાવાના લગ્ન ઉમરવાડા નક્કી થયા હતા અને તારીખ 22 મીના રોજ કોસંબડી ગામે નાચવા અને જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાચવાના કાર્યક્રમ દરમિયાન ઉમરપાડાનો વિરલ કાલિદાસ વસાવા આવ્યો હતો. તેને ચંપાબેન વસાવાની ભત્રીજીનો હાથ પકડી લેતા ભત્રીજા અજય વસાવા અને દિલીપ વસાવા સુનિલ વસાવાએ વિરલને ઠોર ઠાપડ કરી હતી. ત્યારબાદ 23 મીના રોજ કોસંબડીથી ચંપા વસાવાના ભત્રીજાની જાન લઈને ઉમરપાડા ખાતે ગયા હતા. તે દરમિયાન ગામના જ વિરલ કાલિદાસ વસાવા, કિરણ કાલિદાસ વસાવા સહિત અન્ય 3 ઈસમોએ ભેગા મળીને અગાઉના ઝઘડાની રીસ રાખી ચંપા વસાવા સહિત 2 યુવાનોને ઢીકા પાટુનો માર મારતા ચંપા વસાવાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે જાનમાં આવેલ સુરેશ પુણ્ય વસાવાને 2 યુવાનોએ પકડી રાખી વિરલ વસાવાએ સુરેશને આંખના ભાગે પથ્થર મારતા આંખ ફૂટી ગઈ હતી. મારામારી કર્યા બાદ તમામ ફરાર થઈ ગયા હતા. આ મારામારીની ઘટનામાં 3ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ચંપા વસાવાએ 5 શખ્સો વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છોકરાઓને મારામારી કરતા હતા. છોકરા અમે લોકો છોરો કરતા. કયા ગામ? ઉમરવાડા. ઉમરવાડા શા માટે ગયેલા? લગ્નમાં જાન લઈને ગયેલા. હા, પછી ત્યાં શું થયું? અમે લોકો બધા જમીને વળતા હતા માનવાની નીચેથી. એ લોકો છોકરા આવીને ઊભેલા જ હતા. છોકરા લોકો અંગર બાજાબાજી કરવા માંડ્યા હતા. અમે લોકો છોડતા હતા. ઝઘડાનું મૂળ કારણ શું છે? ઝઘડાનું મોટા અમને બી એટલું બધું એ નહીં ખબર કે હું કારણથી એ લોકો લડાઈ થઈ ગઈ છે. એ છોકરો અમારી કોસંબડીમાં નાચવા માટે આવ્યો હતો. એ છોકરાને અમે મોકલી આપે કે છોકરાની બેન જે વરરાજાની બેનનો હાથ પકડેલો ને તો અમે લોકોએ એવું કીધું કે ભાઈ તું જતો. તે વરરાજાએ ખાલી છોકરાની બેન હતી ને એને ખાલી કીધું કે તું હાથ કેમ પકડ્યો? તને પાણી આવેલું છે માંગ્યું તો પાણી આપ્યું તો હાથ કેમ પકડ્યો? એટલે અમે તે વરરાજાએ તે છોકરાને 2 ઠાપડા માર્યા હતા. કેટલા જણને માર્યું તમને લોકો? અમને તો ખાચા બહુ લોકોને માર વાગેલો છે. સૌથી વધારે ઈજા કોને છે? વધારે તો પેલા સુરેશભાઈને વધારે આંખમાં આંખ ખોલ નાખી છે ને મને 4 ટાંકા આવ્યા છે. પોલીસ ફરિયાદ કરી છે? હા, કરી છે. ગુજરાત હોસ્પિટલ ભરૂચ ખાતે કંથારિયાની મહિલાઓ માટે મફત નિદાન કેમ્પ યોજાયો હતો. ગુજરાત હોસ્પિટલ ભરૂચ દ્વારા કંથારિયા ખાતે મહિલાઓ માટે મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. ડોક્ટર પ્રગતિ પ્રજાપતિ દ્વારા કંથારિયા ખાતે મહિલાઓના રોગોના નિદાન અને સારવાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓને વિવિધ આરોગ્યલક્ષી માહિતી પણ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા જિલ્લાની ચેસ પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે યોજાયેલ ચેસ પસંદગી સ્પર્ધામાં 3 ગ્રુપમાં કુલ 56 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેના અંતે ઓપન વિભાગમાં રાહુલ કુમાર રોહિત પ્રથમ તેમજ દ્વિતીય ક્રમાંકે અક્ષય પાંધરે તે જ રીતે અંડર 15 બોયઝમાં પ્રથમ સેલ શાહ, બીજો શૌર્ય શાહ, અંડર 15 ગર્લ્સમાં પ્રથમ તન્વી સિતોલે અને બીજા ક્રમાંકે નિષ્ઠા ખેર, અંડર 7માં પ્રથમ યાહી ગુપ્તા તો બોયઝમાં પ્રથમ દેવિક કપ્તાન તથા બીજા ક્રમાંકે ધ્યેય જોશી વિજેતા થયા હતા. વિજેતાઓને મેડલ તથા સ્પર્ધકોને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાની પ્રતિનિધિત્વ કરશે. નિર્ણાયક તરીકે દિશાંત સુરે તેમજ સંચાલન ચેસ કોચ અભિજીત સુરે કર્યું હતું. ભરૂચ પંથકમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 24/4/2019ના રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. જેમ જેમ એપ્રિલ માસના દિવસો વીતતા જાય છે તેમ ભરૂચ જિલ્લાના તાપમાનનો પારો ઊંચો થઈ રહ્યો છે. અત્યાર સુધી ભરૂચ પંથકમાં 40 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, પરંતુ તારીખ 23/4 બાદ ગરમીની તીવ્રતામાં વધારો થયો હતો અને તારીખ 24/4ના રોજ ગરમીનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં ગરમી વધુ વધે તેવી સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠકના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં છે. સ્ટ્રોંગ રૂમ ખાતે સીઆરપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસોનું અભેદ સુરક્ષા કવચ. 23મી મેના રોજ મત ગણતરી યોજાશે.
ભરૂચ લોકસભા બેઠક પર 73.21% મતદાન. દેડિયાપાડામાં સૌથી વધુ 85.1% અને ભરૂચમાં સૌથી ઓછું 66.5% મતદાન. 2014ના 74.85% કરતાં 1.64% ઓછું મતદાન. ભરૂચ લોકસભા બેઠકના પરિણામ અંગે અટકળો શરૂ. મતદાન કરવામાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તાર આગળ. ઉમેદવારોના વિજયી દાવાઓ વચ્ચે 23મી મેનો ઇંતજાર. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.